લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ હેલ્પ હબ ટીમ દ્વારા બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. કલોલ હેલ્પ હબ ટીમ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને તાજેતરમાં જ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક 101 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ભરતભાઈ સોલંકી, કલોલ શહેર ભાજપ મંત્રી નરેશભાઈ પ્રજાપતિ તેમજ પંકજભાઈ પરમાર, વિશાલભાઈ મકવાણા, ભાવેશભાઈ મકવાણા અને કલોલ હેલ્પ હબની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને બાળકોને ચોપડા વિતરણ કરતા બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેમજ બાળકોના માતા પિતા તેમજ બાળકોએ કલોલ હેલ્પ હબની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આપ સૌ જાણો છો આજે બહુ સારો ખુશીનો દિવસ કહેવાય કે આપણા ગુલાબભાઈ, મેહુલભાઈ, જયેશભાઈ, ગોલીભાઈની ટીમ જેને કોઈ નથી એવું તો ના કહેવાય, કોઈની ભગવાન છે, અમારા ધારાસભ્ય છે અને એમના માટે નાનું એક ચોપડા વિતરણનો કાર્યક્રમ થયો છે. શેડ્યુલ ટાઈમ હોવા છતાં આજે આપણી વચ્ચે આપણા જનપ્રિય ભાવો સાથે હંમેશા પૂર્વની ડગલે પગલે ચિંતા કરે છે એવા અમારા મોટા ભાઈ અને આપણા સૌના આદર્શ એવા પૂજાજી ઠાકોર, આપણા બકાજી આપણે તો ઉપસ્થિત છે. એવી જ રીતે કલોલ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી નરેશભાઈ